નમસ્કાર મિત્રો, ગ્રીન કિચનમાં આજે આપણે લીલી અને તાજી પાલકની ભાજીની રેસીપી બનાવીશું. આ શાકમાં આયર્ન અને પ્રોટીન બહોળા પ્રમાણમાં હોય છે અને તે ખૂબ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ઈઝી હોય છે. તો ચાલો બનાવીએ પાલક પનીર. આ માટે અડધી ચમચી જીરું લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. પાલકની ભાજીમાં ખારાશ હોવાથી મીઠું જોઈતા પ્રમાણમાં જ લેવું. 5 ચમચી ગરમ મસાલો લઈશું, 5 ચમચી હળદર લઈશું, અડધી ચમચી ધાણા પાવડર લઈશું, 1 ચમચી લસણ આદુની પેસ્ટ લઈશું, 2 લીલા મરચાં ધોઈ અને મોટા સમારી લીધેલ છે, અડધા લીંબુનો રસ લઈશું, 1 ચમચી ચણાનો લોટ લઈશું, 100 ગ્રામ પનીરના ટુકડા લઈશું, 2 થી 3 ચમચી તેલ ભાજી વઘારવા માટે અને 2 ચમચી જેટલું તેલ પનીરના ટુકડા સાતળવા માટે લઈશું. ક્રીમ ગાર્નિશિંગ માટે 2 થી 3 ચમચી લઈશું. 2 ટામેટાને ઝીણા સમારી લીધેલ છે, 1 મોટી ડુંગળીને ઝીણી સમારી લીધેલ છે, અડધી જોડી કોથમીર ઝીણી સમારી લીધેલ છે અને 250 ગ્રામ એટલે કે 1 જોડી પાલકની ભાજી લઈશું. આ ઉપરાંત જરૂર પ્રમાણે પાણી લઈશું. સૌ પહેલા આપણે પાલક, કોથમીર અને લીલા મરચાં બાફી લઈશું. હવે એક વાસણ ગરમ કરવા મૂકી તેમાં પાલકની ભાજી, કોથમીર અને લીલા મરચાં લઈ તેમાં 1 થી 2 ચમચા જેટલું પાણી નાખી ઢાંકણ બંધ કરી અને 5 થી 7 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. 7 મિનિટ થઈ ગઈ છે અને પાલકની ભાજી બફાઈ ગઈ છે. હવે ગેસ બંધ કરીશું. હવે આ ભાજી ઠંડી થાય એટલે તેની પેસ્ટ તૈયાર કરીશું. પાલકની બાફેલી ભાજીને મિક્સરમાં ક્રશ કરી આ રીતે પેસ્ટ તૈયાર કરી લીધેલ છે. હવે એક વાસણમાં તેલ ગરમ કરી અને તેમાં પનીર ક્યુબ સાતળી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં પનીર ક્યુબ ઉમેરી અને તેને સાતળી લઈશું. ક્યુબનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે તેને એક ડીશમાં કાઢી લઈશું. હવે ફરી 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે જીરું ઉમેરીશું, તેને શેકી લઈશું. હવે તેમાં 1 ચમચી ચણાનો લોટ અને હળદર ઉમેરી અને ફરી હલાવી લઈશું. ડુંગળી સાતળી લઈશું. મીઠું ઉમેરીશું, આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને સાતળીશું. ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે તેમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરીશું અને 1 થી 2 મિનિટ માટે ફરી તેને સાતળીશું. હવે તેમાં તૈયાર કરેલી પાલકની પેસ્ટ ઉમેરીશું. સારી રીતે હલાવી લઈશું. હવે તેમાં લીંબુનો રસ, ગરમ મસાલો અને ધાણા પાવડર ઉમેરી દઈશું અને 1-2 મિનિટ માટે કૂક થવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે. હવે તેમાં સાતળેલા પનીર ક્યુબ ઉમેરીશું.
ધીરેથી હલાવી અને ફરી 1-2 મિનિટ માટે ઢાંકણ બંધ કરી અને કૂક થવા દઈશું અને ત્યારબાદ ગેસ બંધ કરીશું. પાલક પનીર તૈયાર છે. હવે તેને મલાઈ વડે ગાર્નિશ કરીશું. તો તૈયાર છે પાલક પનીર. પાલક પનીરને પરાઠા અથવા નાન સાથે ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે.